આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરાશે અંતિમ સંસ્કાર. સવારે 11:30 કલાકે પરિવારને સોંપાશે મૃતદેહ. રાજકોટમાં પાર્થિવ દેહના દર્શન બાદ નીકળશે અંતિમ યાત્રા. કાલે રાજકીય શોક જાહેર. રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન અને પુત્ર ઋષભને પાઠવી સાંત્વના. ભાજપ નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ અને મનીષ રાડીએ પણ રાજકોટના નિવાસસ્થાને લીધી મુલાકાત. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 47 મૃતદેહોની થઈ ઓળખ. 25 મૃતદેહો પરિવારજનોને સોંપાયા. દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમાની સહાય ચૂકવવા માટે હેલ્પ ડેસ્ક કરાયા શરૂ. પ્લેન ક્રેશ બાદ બચાવ રાહતની મોટાભાગની કામગીરી માત્ર 4 કલાકમાં કરાઈ પૂર્ણ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું, મુખ્યમંત્રી તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અપાઈ હતી સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસે. પ્રથમ તબક્કામાં સાયપ્રસના પ્રવાસે પહોંચ્યા. સાયપ્રસના રાષ્ટ્રપતિએ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું કર્યું સ્વાગત. 16-17 જૂને કેનેડામાં G7 શિખર સંમેલનમાં લેશે ભાગ. મહારાષ્ટ્રના પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી. 2 નાગરિકોના મોત, 6ની હાલત ગંભીર. એનડીઆરએફ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અભિયાન ચાલુ. ઉકળાટ અને બફારા વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. જૂનાગઢમાં પવન સાથે વરસાદ તો ગિરિમથક સાપુતારા ખાતે મેઘ સવારીથી આહલાદક વાતાવરણ સર્જાતા પર્યટકોમાં છવાઈ આનંદની લહેર.